ટેન્સીસનો ફોર્મ્યુલા સમજાવું છું ગુજરાતીમાં, કેવી રીતે યુઝ થાય એ બી સમજવાનું આપણે, કે વેર ટુ યુઝ ઇટ અને વર્બનો કયો ફોર્મ યુઝ થાય, ફર્સ્ટ ફોર્મ, સેકન્ડ ફોર્મ, થર્ડ ફોર્મ. જ્યારે આપણે સેન્ટેન્સીસ બનાવીએ ગ્રામરના અંદર, તો people make sentences, many people are able to speak correctly, but they don't know what is grammar. Grammar means the technical part, the mechanics of the language. કે સેન્ટેન્સ બનાવીએ ત્યારે ઘણી વાર તમે સેન્ટેન્સ બોલો છો કે આઈ એમ ગોઈંગ ટુ કોલેજ, સેન્ટેન્સ ઇઝ કરેક્ટ, પણ હવે તમને નથી ખબર કે હવે આઈ એમ ગોઈંગ ટુ કોલેજનું શું મિનિંગ થાય, હું કોલેજ જઉં છું કે હું કોલેજ જઈ રહ્યો છું, એ જાણવું જરૂરી છે કે ક્રિયા કઈ જગ્યાએ યુઝ કરો. આઈ ગો ટુ કોલેજ બી કરેક્ટ છે અને આઈ એમ ગોઈંગ ટુ કોલેજ બી કરેક્ટ છે, પણ ટેકનિકલ ડિફરન્સ શું છે, ઘરેથી મમ્મી ફોન કરે ને પૂછે કે બેટા ક્યાં છે, શું કરે છે, તો તમે લાઈવ ક્રિયા બતાવો તો ત્યારે બોલો કે હું કોલેજ જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ કોલેજ. કોઈ કાકા પૂછે બેટા કઈ ભણે, આઈ ગો ટુ કોલેજ, કે રૂટીન છે. આ ડિફરન્સ છે બંને. એકમાં તમે તમારી જનરલ સ્ટેટસ બતાવો કે હું કોલેજ કરું છું, આઈ સ્ટડી ઇન કોલેજ. That પૂછે where are you, I'm going to college. That's the difference. So knowing the technical difference will help you understand the tense. Tense માં જે એકદમ બેસિક વસ્તુ છે એ છે ક્રિયાપદ. શું કહેવાય ને? ક્રિયાપદ એટલે verb. verb ના કેટલા રૂપ આવે? 4 રૂપ આવે. જેમ કે eat, second form is ate, third form is eaten અને eating. eat, ate, eaten and eating. ત્રણ રૂપ આવે, મેઇન રૂપ, અને પછી આઈએનજી રૂપ આવે. એટલે દરેક વર્બના 4 રૂપ આવે અને અલગ અલગ ટેન્સમાં આપણે વર્બના અલગ અલગ રૂપ યુઝ કરવાના. ટોટલ ટેન્સીસ આર 12. કેટલા ટેન્સીસ છે ટોટલ? 12 ટેન્સીસ છે અને એ લોકોને 3 ભાગમાં ડિવાઈડ કરીએ, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. એટલે હવે દરેક ટેન્સના અંદર ભાગ કેટલા છે? 4 ભાગ છે. સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ. તો હવે આપણે દરેક ટેન્સને સમજીએ, એના રૂલ્સને સમજીએ અને એના એક્ઝામ્પલ્સ લઈએ. સૌથી પહેલું ટેન્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ગુજરાતીમાં એને કહેવાય સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ સૌથી વધારે યુઝ થાય તમે જ્યારે આઈલેટ્સનું સ્પીકિંગ કરવાનું હોય, યુ આર ડુઇંગ ધ સ્પીકિંગ. તમને પ્રેઝન્ટમાં જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવે એ બધા સિમ્પલ પ્રેઝન્ટમાં જવાબ આપો. બરાબર? આનું મિનિંગ થાય જે ક્રિયા રોજ થાય છે, ગઈકાલે પણ થઈ, આજે પણ થઈ, આવતીકાલે પણ થશે. એક્ટિવિટી ધેટ હેપન્સ ડેલી. આમાં બધામાં વર્બનો ફર્સ્ટ ફોર્મ. પણ જ્યારે આપણે વાક્ય પર્સન, કોઈ થર્ડ પર્સન સાથે બનાવે છે કે હી, શી, ઇટ, તો એમાં વર્બ સાથે આવશે એસ અથવા ઈએસ. બરાબર? અને જ્યારે આઈ, વી, યુ, ધે અથવા કોઈ પ્લુરલ સાથે આપણે વાક્ય બનાવીએ, તમારામાં તમે યુ કેન ઓપન અપ ધ ટેન્સ, તમારામાં જે લખેલું છે ને સિમ્પલ પ્રેઝન્ટ, એના પર નજર મારજો. તો સિમ્પલ પ્રેઝન્ટમાં આઈ, વી, યુ, ધે પ્લુરલ હોય, બધા સાથે વર્બનો ફર્સ્ટ ફોર્મ, અને કોઈ વ્યક્તિનું નામ હોય હી, શી, ઇટ, એની સાથે વર્બ ને વર્બની પાછળ એસ અથવા એસ. હું રોજ સવારે 7 વાગે ઉઠું છું, એટલે આનું મીનિંગ થાય આઈ wake up at 7 o'clock every day. I wake up at 7 o'clock every day. આ રોજની ક્રિયા છે. હું બનાવું સાહિલ, સાહિલ 7 વાગે ઉઠે છે, હવે એમાં વર્બમાં એસ આવશે. સાહિલ wakes up at 7 o'clock every day. આ રીતે આપણે વાક્ય બનાવીએ. આઈલેટ્સમાં તમે જ્યારે વાક્ય બનાવો, પ્રેઝન્ટ સિમ્પલમાં બહુ બધા વાક્ય બનશે કે આજના જમાનામાં ઘણા બધા લોકો ડિજિટલ ટેકનોલોજી યુઝ કરે છે, તો સેન્ટેન્સ શું બને? Many people today use digital technology. We live in a technological world. Student mistakes so करे, continuous मार गए. We are living in a technological world. People are using. Don't use continuous. Just use simple present tense. બરાબર? કે હવે હું વાક્ય બનાવું કે વિદ્યાર્થી 12 કલાક ભણે છે, એટલે અહીંયા એક વિદ્યાર્થીની જ વાત ચાલે પણ જેનરિક છે. તો અમે એસેમાં કેવો સેન્ટેન્સ બનશે? Student studies for 8 hours daily. સ્ટુડન્ટ સ્ટડીઝ રોજ કરે છે. ધ ગવર્મેન્ટ, હવે ગવર્મેન્ટ આ શું છે? એક સિંગલ બોડી છે. ધ ગવર્મેન્ટ ટેક્સ, આમાં એસ કેમ આવ્યું? કારણ કે એક જ છે. ધ ગવર્મેન્ટ ટેક્સ ટેક્સ. ધ ગવર્મેન્ટ કલેક્ટ્સ ટેક્સ ફ્રોમ ધ પીપલ. આ બધામાં શું કોમન છે? બધામાં સિમ્પલ પ્રેઝન્ટ યુઝ થાય છે. એટલે જ્યારે તમે બોલતા છો, સ્પીકિંગ કરતા છો આઈલેટ્સમાં, તો સેન્ટેન્સીસ કે તમારા કન્ટ્રીમાં લોકો ફેસ્ટિવલ્સ કેવી રીતે સેલિબ્રેટ કરે, તમારો આન્સર આખો પ્રેઝન્ટ સિમ્પલમાં છે કે પીપલ ઇન માય કન્ટ્રી celebrate Diwali using crackers. They decorate their house.
we light up the candles, we light up the diyas, we make rangoli. We અને તેમાં વર્બમાં એસ અથવા યસ નહીં આવે, બરાબર? પણ હવે કહું કે એક પર્સન પર બોલતા છું તો my mother makes gugras and મઠિયાસ and ચોળાફળી. આ મારો આઈલેન્ડ્સનો આન્સર છે. What do people do in their free time? Generally old people go to park, they go for a walk. Simple present. They go for a walk, બરાબર? And young people play cricket, they play online games, they watch videos, they study online, and middle-aged people focus on working. So they work in their companies, they run their business. આ બધા sentences બધા શેમાં બને છે? Simple present. So don't use continuous, ખાલી તમારો simple present જ use કરો. Majorly 60% of the time you are using simple present tense. પછી એના પછી second tense આવે present continuous tense. Present continuous tense જે છે આમાં અત્યારની લાઈવ ક્રિયાની વાત ચાલુ રહી છે. એટલે કે હમણાં હું બોલું છું ને જે ક્રિયા થાય છે કે આ વિડિયો રેકોર્ડ થઈ રહ્યો છે, હું અત્યારે બોલી રહ્યો છું, તમે મને હમણાં સાંભળી રહ્યા છો. હવે સિમ્પલ થી નીકળીને આપણે આવી ગયા કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસમાં આપણે is, are, am મૂકીએ. I સાથે am, we you they સાથે પ્લુરલ સાથે are અને he she it સાથે is. અને પછી બધા સેન્ટેન્સ વર્બની અંદર આવશે ing ફોર્મ યુઝ કરીએ. I am reading a book. I am driving right now. અત્યારે ક્રિયા ચાલુ છે. I am watching a movie. I am talking on the phone. The police is checking the people. The people are covering their face. The people are going to their office. Many people are waiting for their train on the platform right now. અત્યારે રાહ જોઈ રહ્યા છે. મારી મમ્મી અત્યારે શાકભાજી સમારી રહી છે. My mother is cutting the vegetables. So we can't say we are living in a digital world. We live because it's a permanent process. We live in a digital world. Continuous એટલે ચાલુ ક્રિયા. એટલે હમણાં થઈ રહ્યું છે. હવે એવી રીતે બોલી શકે કે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોરેન જવા માટે, ફોરેન અભ્યાસ કરવા માટે ભણી રહ્યા છે, તૈયારી કરી રહ્યા છે. Today many students are preparing to go for further education. આમાં is, are, am આવ્યું, verb આવ્યું ને વર્બની પાછળ ing આવ્યું. So this is continuous tense. Continuous નું મીનિંગ શું થયું? હમણાં ચાલી રહ્યું છે. સિમ્પલ એટલે રોજ ચાલે છે. યુઝ તમે બંને કરવાના, પણ તમારે સમજવાનું છે કે બધી જગ્યા કન્ટિન્યુઅસની જરૂર નહીં હોય ત્યાં નહીં મૂકવાનું, ત્યાં સિમ્પલ જ મૂકવાનું. That is present continuous. સમજ પડી બધાને present continuous? એના પછી આવે present perfect tense. ત્રીજો ટેન્સ છે present perfect tense. Present perfect tense ની અંદર શું આવે? I, we, you they સાથે have. કોઈ બી પ્લુરલ હોય એની સાથે have. અને he, she, it કોઈ સિંગલ વ્યક્તિનું નામ હોય, જેમ કે સ્નેહા છે કે ભાવિન છે, તો એની સાથે આવશે has. અને એની પાછળ verb નો થર્ડ ફોર્મ આવશે. એને કહેવાય past participle. આ ટેન્સનું મીનિંગ થાય કે ક્રિયા હમણાં જ પતી ગઈ છે અને ક્રિયાનો અસર અત્યારે ચાલુ છે. મેં જમી લીધું છે, જમવાની ક્રિયા પતી ગઈ પણ ભોજન હજુ પેટમાં જ છે. I have taken my lunch. હું આ સેન્ટેન્સ આવતીકાલે નહીં બોલી શકું કારણ કે જમવાનું આજે ખાધું તો આજે જ બોલાય મારે. જે ક્રિયાનો અસર હમણાં જ થયો છે ને અત્યારે સુધી રહેશે તેટલી વાર જ આ ટેન્સને બોલાય. જેમ કે હું ટ્રેનની વાત કરું કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ છે, મતલબ ટ્રેન સ્ટેશન પર હજુ છે, તો સેન્ટેન્સ બનશે ધ ટ્રેન હેઝ અરાઇવ્ડ ઓન ધ પ્લેટફોર્મ. ટ્રેન ઉપડી ગઈ પછી નહીં બોલાય કે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ગઈ, પછી તો જતી રહી છે. ટ્રેન હવે પ્લેટફોર્મ પરથી ઉપડી ગઈ છે. The train has departed from the platform. એટલે એમાં have અને has આવે. હવે તમે જ્યારે રિપોર્ટ બનાવો કે એસે બનાવો તો આવી રીતે બનાવી શકે કે Canada has invested $500 million in this. USA has invested અત્યારે કર્યા છે. બરાબર, પણ તમે અલગ અલગ સેલ્સ ફિગર બતાવવાના કે આમાં આટલા કર્યા, આમાં આટલા કરેલા, તો બધામાં પછી પ્રેઝન્ટ પરફેક્ટ નહીં ચાલે. તમે એમ કહો છો કે દુનિયા બહુ આગળ આવી ગઈ છે, તમારા એસેમાં લખો છો કે દુનિયા બહુ આગળ આવી ગઈ છે. The world has come far. The world has developed so many devices. The doctors have found the remedies and the vaccine. The students have completed their education. એટલે બધું થઈ ગયું છે, હમણાં પ્રાપ્ત થઈ ગયું, હાસિલ થઈ ગયું, ફિનિશ થઈ ગયું છે. એટલે એમાં શું આવ્યું? Have, has અને થર્ડ ફોર્મ ઓફ verb, that is called present perfect tense.
એટલે નોર્મલ સેન્ટેન્સીસ કેવા તમે ક્લાસમાં આવી ગયા છો તો યુ હેવ કમ ઇન ધ ક્લાસ. ડોક્ટરે પેશન્ટને ચેક કરી લીધો છે તો ડોક્ટર હેઝ ચેક ધ પેશન્ટ. પેશન્ટ મરી ગયો છે ધ પેશન્ટ હેઝ ડાઈડ. બધામાં શું એવું હેવ હેઝ અને થર્ડ ફોર્મ ઓફ વર્બ ધેટ ઇઝ કોલ્ડ પ્રેઝન્ટ પરફેક્ટ. પણ મતલબ અસર એનું ચાલુ છે એટલે જ્યારે આપણે કહીએ કે થઈ ગયું છે આવ્યું પાછળ તો હેવ અને હેઝ આવશે. હેવ અને હેઝ નું એક બીજું મીનિંગ પણ થાય. એનું મીનિંગ થાય પાસે હોવું, પોઝેશનમાં હોવું. તો ત્યારે બોલો કે ચાઇના પાસે આટલા ડોલર્સ છે. ચાઇના હેઝ certain number of dollars. I have a car. I have an idea. You have knowledge. She has a glass of water. My grandfather has diabetes. He has cancer. પાસે છે. She has a good height. He has brown hair. બતાવો. You have a PhD. પાસે છે તો એમાં have આવે. Have અને has. વ્યક્તિ સિંગલ છે. કૃણાલ has a bullet. કૃણાલ પાસે બુલેટ છે. have અને has એટલે બે રીતે યુઝ થાય. ક્રિયા હોય તો થર્ડ ફોર્મ, ક્રિયા નહીં હોય તો પછી વર્બ જ નથી આની અંદર એટલે એનું મીનિંગ થાય પાસે છે. મારી પાસે બે કાર છે તો I have two cars. પણ હવે વર્બ મૂકું છું તો થર્ડ ફોર્મ મૂકવાનું. I have invested money એટલે મેં આમાં પૈસા રોક્યા છે એટલે અત્યારે પૈસા એની અંદર રોકાયેલા છે. I am investing money એટલે હું અત્યારે પૈસા રોકી રહ્યો છું. મતલબ અત્યારે રોકવાની ક્રિયા ચાલુ છે. અને હું જનરલી કહું કે ભાઈ હું રોજ રોકું છું તો I invest money in share market એટલે મારી આદત છે એટલે મારી આ હેબિટ છે, ટેન્ડન્સી છે કે હું રોજ કરું કે મારા પપ્પા પૈસા રોકે છે તો he invests money in share market. એમાં એસ આવ્યું પાછળ સિમ્પલ પ્રેઝન્ટ. એ અત્યારે રોકી રહ્યો છે તો he is investing. અને અંબાણીએ આટલા રોકેલા છે તો અંબાણી has invested certain amount of money. આમાં થઈ ગયું છે. અને એના પછી આવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. આ મોસ્ટલી ઘણા લોકોને આવડતું નથી યુઝ કરવું. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ના રૂલ્સમાં શું આવે? હેવ બીન અને હેઝ બીન આવે. શું આવે? હેવ બીન, હેઝ બીન ને પછી વર્બ આવે. ને વર્બ ની અંદર આઈએનજી પણ આવે. પણ હવે આની અંદર ક્રિયામાં પાછળ સમય પણ આવે. એટલે આઈ જે હોય આઈ વી યુ દે એની સાથે હેવ બીન આવે. એટલે સિંગલ વ્યક્તિ સાથે હી શી ઇટ સાથે થર્ડ પર્સન સાથે આવ્યું હેઝ બીન પ્લસ વર્બ એન્ડ ધેન આઈએનજી અને એની પાછળ ટાઈમ આવ્યો. જેમ કે સેન્ટેન્સ બને I have been playing cricket for 2 hours. આ સેમ કન્ટિન્યુઅસ જે આપણે સેકન્ડ વન જે કર્યું એના જેવું જ છે. ક્રિયા ચાલી રહી છે કે હું ક્રિકેટ રમી રહ્યો છું પણ હું 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યો છું તો I have been playing cricket for 2 hours. અને ખાલી ટાઈમ નથી લખવું તો સેન્ટેન્સ બનશે I am playing cricket. ફરક સમજ પડે છે? I am playing cricket અને I have been playing cricket. એકમાં ટાઈમ આવશે એકમાં ટાઈમ નહીં આવશે. હેવ બીન ને હેઝ બીન મૂકો છો તો ટાઈમ કમ્પલસરી મૂકવાનું જ છે. તે બેંકમાં કામ કરી રહ્યો છે તો રેગ્યુલર હી ઇઝ વર્કિંગ ઇન અ બેંક. પણ એ 1998 થી બેંકમાં કામ કરી રહ્યો છે. હી હેઝ બીન વર્કિંગ ઇન અ બેંક સિન્સ 1998. આમાં આપણે સમય બતાવવા માટે કયા વર્ડ યુઝ કરીએ? સિન્સ, ફોર અને ફ્રોમ. સિન્સ ઇઝ યુઝડ ફોર point of time, since Monday, since 2005, since 2nd October, since 4 o'clock, since morning, since evening, since December. આ બધા point of time છે. પણ ગણેલો સમય હોય તો ત્યારે આવશે for 8 months, for 27 years, for 19 days, for 15 seconds, for 2 weeks. આ ગણેલો સમય છે તો ગણેલો સમયમાં for અને જે point of time છે that is called since. બંનેમાં કન્ફ્યુઝન થાય તો જસ્ટ યુઝ ફ્રોમ. કે હું 4 મહિનાથી યોગા ક્લાસીસમાં હાજરી આપી રહ્યો છું. આ કન્ટિન્યુઅસ કયું છે? પરફેક્ટ કન્ટિન્યુઅસ. I have been attending the yoga classes for 4 months. ગણેલો સમય. પણ મેં કહું કે હું જાન્યુઆરીથી કરી રહ્યો છું. I have been attending the yoga classes since January. એટલે આમાં આપણે એક ક્રિયા જે પાસ્ટમાં થઈ ચાલુ અને હજુ સુધી ચાલી રહી છે એની વાત કરતા છે. નરેન્દ્ર મોદી 2014 થી ઇન્ડિયાને ચલાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી હેઝ બીન રનિંગ ધ કન્ટ્રી સિન્સ 2014. ત્યારથી ક્રિયા ચાલુ, હજુ પણ ક્રિયા ચાલુ. પણ હું અત્યારે કહું કે અત્યારે એ ચલાવી રહ્યા છે તો પછી ટાઈમ નથી. તો નરેન્દ્ર મોદી ઇઝ રનિંગ ધ કન્ટ્રી. સો પ્રેઝન્ટ સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ.
I drink coffee, I am drinking coffee, I have drunk coffee. Third form, I have been drinking coffee. 4 થઈ ગયા પ્રેઝન્ટના ટેન્સ.